દેવામાં આવી છે. હવે વાત કરીશું મોરબી પાલિકાની એક નવી જ પ્રયોગની કે જેમાં જે લોકોએ જાહેરમાં પેશાબ કર્યો એ તમામના ફોટા પડશે અને લાગશે પોસ્ટર પર. જો તમે મોરબીમાં હોવ અને જાહેર જગ્યા પર પેશાબ કરવા ઊભા રહ્યા તો બદનામ થવાશે. આમ તો આ કાર્ય કોઈ પણ શહેરમાં ક્યારેય ન કરવું જોઈએ. જાહેર રસ્તાઓ હંમેશા સ્વચ્છ રહેવા જોઈએ. પરંતુ મોરબી પ્રશાસને નક્કી કરી લીધું છે કે જો જાહેરમાં પેશાબ કર્યો તો ફોટો પડશે અને પછી તેનું પોસ્ટર પણ બનશે. પ્રશાસનનો આ પ્રયોગ યુનિક ચોક્કસ છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે ફોટો પાડવા કરતાં જાહેર શૌચાલયો બનાવવા જોઈએ. જાહેરમાં પેશાબ કર્યો તો ગયા, પોસ્ટરમાં લાગશે તમારો ફોટો, પછી થશો શહેરભરમાં બદનામ. જી હા, મોરબી પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે મુજબ જો આપે જાહેરમાં લઘુશંકા એટલે કે પેશાબ કર્યો તો તુરંત તમારો ફોટો પડી જશે અને ફોટો સીધો હોર્ડિંગ પર લાગી જશે. અને આવા લોકોના ફોટો લગાવાયા પણ છે. પોસ્ટરમાં લોકોના ફોટા છે અને છેલ્લે એક જગ્યાએ ખાલી સવાલ પૂછાયો છે કે શું આવનારો નંબર તમારો તો નથી ને? વાત એમ છે કે મહાનગરપાલિકા દ્વારા હાલ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે ગંદકી કરનારા લોકોના હોર્ડિંગ શહેરના વિવિધ માર્ગો પર લગાવવાની તૈયારી દર્શાવાઈ છે, જેથી કરીને આવનારા સમયમાં લોકો બદનામીના ડરથી જાહેરમાં પેશાબ કરતા 100 વાર વિચાર કરે. આ વાત એક રીતે હટકે આઈડિયા તો ચોક્કસ કહી શકાય. હાલમાં મોરબી શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલુ છે. એમાં જાહેરમાં શૌચક્રિયા કરતા હોય, કચરો ફેંકતા હોય એને દંડ કરવામાં આવેલ છે. અને હવે પછી જો કોઈ પણ દંડાશે તો અત્યારે અમે જાહેર સ્થળો ઉપર એના બેનર લગાડેલા જ છે. એમાં આપશ્રીનો ફોટો ન આવે એવી આપ સર્વે નાગરિકોને મારી વિનંતી છે. જે હોર્ડિંગ મોરબી મહાપાલિકા દ્વારા કચેરી પાસે લગાવાયું છે તે સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. જાહેરમાં લઘુશંકા કરનાર લોકોના ફોટા પાડીને આ હોર્ડિંગમાં લગાવાય છે. હોર્ડિંગની સાથે સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તમે પણ જાહેરમાં પેશાબ કરતા ઝડપાશો તો તમારો ફોટો પણ હોર્ડિંગમાં લાગી શકે છે. સાથે સાથે આ પ્રકારની ગંદકી ફેલાવનાર લોકો પાસેથી પ્રશાસન દ્વારા 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ કાયમ માટે ચાલુ જ રહેશે અને અત્યાર સુધીમાં 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી શૌચક્રિયા જે કરતા હોય એ લોકોને અમે દંડ ફટકારેલ છે. નાગરિકોને નમ્ર વિનંતી છે કે આપ મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે આપનો સહકાર માંગીએ છીએ. પ્રશાસન દ્વારા હોર્ડિંગ લગાવવામાં આવતા સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. વ્યથા ઠાલવતા લોકોએ કહ્યું કે અમુક શૌચાલય આ વિસ્તારમાં છે, પરંતુ વધુ શૌચાલયની જરૂર છે. જો જાહેર શૌચાલય હશે તો લોકો અહીં લઘુશંકા કરશે જ નહીં. એટલે પહેલા શૌચાલય બનાવો, પછી આ પ્રકારના હોર્ડિંગ લગાડજો તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે. સાંભળો સ્થાનિકો. હું જૂના કપડાનો ધંધો કરું છું અને આ છે આપણે અહીંયા કને છે શૌચાલય છે, પણ આવા એક બેની જરૂર છે. હજી એક બે શૌચાલયની ગાંધી ચોકની હું વાત કરું છું. ગાંધી ચોકમાં 1-2 શૌચાલયની હજી જરૂર છે. અને આવું જો હશે તો આ ખુલ્લામાં કોઈ પેશાબ કરવા જશે જ નહીં. એ તો અમને એટલી ખબર પડે. એ લોકોએ ભન પહેલાં સગવડતા તો કરવી ને, યુરિનેશનની, યુરિનરી અને ટોયલેટની સગવડતા કરે તો જ એ સારું રહે ને. આમને આમ તમે પબ્લિક આટલી બધી 10 લાખની પબ્લિક છે મોરબીમાં, એ બિચારે શું કરશે? જાહેરમાં નહીં કરે તો શું કરે? આ બધી વ્યવસ્થા કર્યા પહેલાં આ વ્યવસ્થા કરવી પડે મોરબી નગરપાલિકાએ. પ્રશાસન દ્વારા વિચાર એકદમ અલગ કરાયો છે, એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ લોકોની માંગ પણ તો સ્વાભાવિક છે. અહીં કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ છે કે શું ફોટો પાડીને લગાવવો એ યોગ્ય છે? શું આ રીતે ખરા અર્થમાં સમસ્યાનું સમાધાન આવશે? શું લોકોની જે માંગ છે
તે અયોગ્ય છે? જાહેર શૌચાલયોની સંખ્યા કેમ અહીં ઓછી છે? શું પ્રશાસને ખરા અર્થમાં તેના પર કામ ન કરવું જોઈએ? આ તમામ સવાલો છે કે જે અત્યારની સ્થિતિમાં ઊભા થઈ રહ્યા છે. જોવું રહ્યું કે પ્રશાસન દ્વારા ફોટો પાડવાવાળી વાતને ક્યાં સુધી આગળ વધારાય છે અને લોકોની વધુ જાહેર શૌચાલયો બનાવવાની માંગ પર કોઈ પણ પ્રકારની વિચારણા આગામી દિવસોમાં થાય છે કે કેમ? રાજેશ આંબલિયા, TV9, મોરબી.